સ્ટુડન્ટને ધારેલું રિઝલ્ટ અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે કેવા પ્રકારનું પ્રેશર્સ લેવું જોઈએ અને કેવા પ્રકારનું પ્રેશર્સ ના લેવું જોઈએ? સ્ટુડન્ટે આમ જોવા જઈએ તો લેવું જ ના જોઈએ. પોતાની જાતને વિચારીને વિચારો તો એમનું કામ શું છે કે 2 વર્ષ દરમિયાન એને જે કન્ટેન્ટ ભણાવવામાં આવે છે એ કન્ટેન્ટ ડે ટુ ડે બરાબર ભણે. જો આજનું કામ આજે કરશે બાળક તો એને ક્યારેય તકલીફ થવાની શોખ થવાનો જ નથી. જો એમાં એ બરાબર કરી લેશે તો એને ક્યારેય પ્રેશર આવવાનું નથી. આખી સિસ્ટમ એવી બનેલી હોય કે 2 વર્ષની અંદર ભણેલો કન્ટેન્ટ છે એ ઓછામાં ઓછો 15-20 વાર રિવાઇઝ કરશે 2 વર્ષ પૂરા થાય. તો સ્ટુડન્ટે પોતે પ્રેશર ક્યારે બિલ્ડ થાય છે કે જ્યારે સ્ટુડન્ટ છે એ રોજનું કામ રોજ કરતો નથી અને બેકલોગ ભેગો કરનાર એ સમયે એને તકલીફ થાય છે. એટલે સ્ટુડન્ટ જો ડેઈલીનું કામ ડેઈલી કરશે, રોજે રોજ એનું જે પોતાની દિનચર્યા છે એ જાળવી રાખશે. અમે સ્ટુડન્ટને એવું કહીએ છીએ કે મિનિમમ 6 to 7 અવર્સની ઊંઘ તમારે લેવાની જ. એ જ લાઈફને જાળવી. ડેઈલી પોણી કલાકથી કલાક ફિઝિકલ એક્સરસાઇઝ કર તો માનસિક એને બીજો થાક લાગવાનો નથી. તો એ પ્રમાણે જો સ્ટુડન્ટ કામ કરશે તો એને સ્ટ્રેસ પણ નહીં લેવું પડે. હેલો મિત્રો, આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.